નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રેશન કાર્ડ નવો નિયમ 1 નવેમ્બરથી આ લોકોને નહીં મળશે અનાજ, જાણો રાશન કાર્ડની નવી ગાઇડલાઇન। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોએ ઇકેવાયસી કરાવવું જરૂરી છે। આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રેશન કાર્ડ ધારકો છે જેમણે ઇકેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી। વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇકેવાયસી માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે, એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઇકેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરે, તેથી તેને આવતા મહિનાનું રાશન નહીં મળે। આવા રેશન કાર્ડ ધારકોના નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। ઇકેવાયસી વગરના રેશન કાર્ડ રદ કરવામાં આવશે। આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળી શકશે નહીં। ડ્રાઇવિંગ ટેસ્ટ નવો નિયમ। રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યનું 38 આરટીઓ કચેરીમાં વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે। અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતમાં વરસાદને લઈ બે આગાહીકારો સામસામે છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે। સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। 1 થી 18 ઓક્ટોબર વચ્ચેના સમયમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। મોદી સરકારની ગરીબો માટે 6 યોજના। પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે। આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% જ ચૂકવવા પડશે। બાકીના 50% કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સબસિડી તરીકે આપવામાં આવે છે। 2. મફત સિલાઈ મશીન યોજના। મહિલાઓના સશક્તિકરણ માટે પણ મોદી સરકાર ઘણું કામ કરી રહી છે। આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે। 3. ઉજ્જવલા યોજના। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે। આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેઓ પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા, કોલસો, ગોબરની કેક વગેરેનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા। 4. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના। કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કારીગરોની ક્ષમતામાં વધારો કરવાનો છે। કુંભાર સમાજના સુથાર, શિલ્પકારો અને કારીગરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। યોજનાના પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। આના પર વ્યાજ દર પણ 5%થી વધુ નહીં હોય। 5. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને 20,000 રૂપિયા આપવાના આવે છે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। 1 થી 2 મહિનામાં તેમ કરેલી અરજી પાસ થઈ જશે। તમે જે એકાઉન્ટ નંબર આપ્યો તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે।
6. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો 20,000 અને ચોથા હપ્તામાં 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે યોજના નંબર 1માં એસટી, એસસી, ઓબીસી કોઈપણ ફોર્મ ભરી શકશે, જ્યારે યોજના નંબર 2માં એસટી, એસસી ફોર્મ ભરી શકશે.